સિંગતેલના ભાવમાં એક અઠવાડિયામાં 250 રૂપિયાનો કડાકો તો ભાવની સમીક્ષા અંગે સોમાએ બોલાવી બેઠક. ઉનાના સંભિયાણાના પીડિત દલિતોએ સંઘ ભાજપ પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ. કહ્યું દલિત સમાજ કોઈ પક્ષ સાથે નથી. સુરેન્દ્રનગરમાં દલિત અધિકાર મંચના કાર્યકરોનો સફાઈ કર્મીઓ સાથે મળીને ચક્કાજામ, 20 જેટલા લોકોની અટકાયત. જૂનાગઢના માંગરોળમાં જોખમ નદીમાં 3 કિશોર ડૂબ્યા, 3 કિશોરના મોત. જામનગરમાં બાલિકા વિદ્યાલયોમાં અધિકારીઓની મિલીભગત, વિદ્યાર્થીઓના ગણવેશમાં મોટા પાયે ગોલમાલનો આક્ષેપ. અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવાળીની ખરીદીનો ધમધમાટ. રવિ પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી અને ચોપડાની ખરીદીનો ધમધમાટ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરોથી. સિંગતેલની વાત કરીશું. સિંગતેલમાં સતત મંદીનો દોર જારી રહ્યો છે. આજે સિંગતેલ ડબ્બે વધુ 40 રૂપિયાનો કડાકો થયો હતો. સ્થાનિક બજારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવી મગફળીની આવકો વધતા સિંગતેલના ભાવો સતત તૂટી રહ્યા છે. સિંગતેલમાં આજે વધુ 40 રૂપિયા તૂટ્યા હતા. સિંગતેલ લ્યુઝ 10 કિલોગ્રામના ભાવ ઘટીને 875 રૂપિયા બોલાયા હતા. સિંગતેલ નવા ટીન 15 લીટરના ભાવ 1630 થી 1640 રૂપિયા હતા. તે ઘટીને 1590 થી 1600 રૂપિયા થયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની 18,000 ગુણીની આવકો થઈ હતી. ચાલુ સપ્તાહમાં સિંગતેલમાં 5 દિનમાં 250 રૂપિયાનો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. ગત સપ્તાહમાં 170 રૂપિયા ઘટ્યા હતા. આગામી દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવો ઘટશે તેવો વેપારી સૂત્રોએ નિર્દેશ આપ્યો છે. જૂનાગઢમાં સોમવાર એટલે કે સૌરાષ્ટ્ર ઓઇલ એસોસિએશનની બેઠક રાખવામાં આવી. બેઠક આમ તો સામાન્ય હતી અને તેમાં સિંગતેલના ભાવ તથા સંબંધિત બાબતો અંગે ચર્ચાઓ કરવામાં આવી, પરંતુ આ બેઠકમાં ઉડીને આંખે વળગે તેવી વાત હતી તેના સ્થળની. શા માટે બેઠક જૂનાગઢમાં રાખવામાં આવી અને શું હતું કારણ, આવું જોઈએ. જૂનાગઢમાં સૌરાષ્ટ્ર મિલર એસોસિએશનની બેઠક મળી. બેઠક ભલે દર વખતની જેમ સામાન્ય રહી હોય, પરંતુ તેના સ્થળને લઈને સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે સોમાની બેઠક સૌરાષ્ટ્રના સેન્ટર ગણાતા રાજકોટમાં રાખવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે બેઠક જૂનાગઢમાં રાખવામાં આવી, જેનું એકમાત્ર કારણ હતું સમીર શાહ. સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશનના પ્રમુખ સમીર શાહ એ જ વ્યક્તિ છે જે રાજકોટમાં રાજમોતી મિલ હત્યા પ્રકરણમાં આરોપી છે. રાજમોતી ઓઇલ મિલના તેઓ માલિક છે અને તેમની જ મિલના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાનો તેમની સામે આરોપ છે. આ મામલે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે હાલ તેઓ જામીન પર મુક્ત છે. પોતાની જ મિલના મેનેજરની હત્યાના કેસમાં જેલમાં ગયા બાદ સમીર શાહે પહેલા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે તેની અરજી ફગાવ્યા બાદ તેમણે હાઈકોર્ટનું શરણું લીધું અને હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા, જેમાં તેમને રાજકોટ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. રાજકોટ જિલ્લામાં પ્રતિબંધ હોવાને કારણે જ સોમાની બેઠક જૂનાગઢમાં યોજવામાં આવી કે જેથી સમીર શાહ તેમાં હાજર રહી શકે. દિનેશ દક્ષિણી હત્યા કેસને કારણે સમીર શાહને ચેમ્બર ઓફ કોમર્સનું પ્રમુખ પદ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. હત્યાના કેસમાં તેમના જેલમાં જવાની વાતથી ચેમ્બર ઓફ કોમર્સનું નામ પણ ચર્ચામાં આવવા લાગ્યું. તેથી સંસ્થાની બદનામી થતી અટકે તે માટે સભ્યોએ તેમને પ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય કર્યો. ચેમ્બરના સભ્યોની વાત માની સમીર શાહે પણ ચેમ્બરના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. જો કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ પણ હજુ સુધી તેઓ સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનના પ્રમુખ પદે યથાવત છે, જેની પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. થોડા દિવસો અગાઉ આરએસએસ અને ભાજપ દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા બૌદ્ધ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સંધ્યાળાના પીડિત દલિતોને છેતરાયાનો અનુભવ થયો છે. આ કાર્યક્રમમાં ઉના તાલુકાના સંધ્યાળા ગામના પીડિત દલિત લોકોને બૌદ્ધ સંસ્થાના કાર્યક્રમમાં લીલી ઝંડી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ અને આરએસએસ દ્વારા પીડિત પરિવાર ભાજપ સાથે હોવાની પત્રિકા ફરતી થઈ હોવાનો આક્ષેપ દલિત યુવકે કરતા
રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. રથયાત્રામાં ફરવાના છે અને આરએસએસમાં ચૂંટણી પ્રચારનું એવું બધું બહાર આપ્યું છે. તો એમાં પણ હું ભાજપ કે કોંગ્રેસમાં કંઈ જાણતો નથી. હું તો એક મારી દલિત સમાજની સાથે જોડાયેલો છું અને મારી માથે અત્યાચાર થયો તો દલિત સમાજ મારી પાછળ છે અને એ વિશે હું ત્યાં ગયો તો ડૉક્ટર બાબા સાહેબના વિચારધારણાને કારણે. બાકી મેં કોઈ આરએસએસનું કે કોઈ ભાજપ કે કોંગ્રેસને પક્ષ લઈને હું નહોતો ગયો. તો ઉના તાલુકાના સંધ્યાળા ગામના પીડિત યુવકોએ જુનાગઢ ખાતે એક પત્રકાર પરિષદ યોજી આ મામલે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે દલિત સમાજ કોઈ પાર્ટી સાથે નથી, તે બસ તેમના સમાજનું હિત ઈચ્છે છે. બુદ્ધ ધર્મના નામે દિલ્હી ખાતે લઈ ગયા અને સંઘ અને બીજેપીના કાર્યક્રમના પ્રચારનો એને મુદ્દો બનાવી અને દલિત પીડિત જે પરિવાર છે એ પરિવાર સાથે છેતરપિંડી કરેલ છે. અમે સમગ્ર દલિત સંગઠનો વતી, ગુજરાતના સમગ્ર દલિત આંદોલન વતી આ પીડિત પરિવાર સાથે થયેલી જે છેતરપિંડી છે એ છેતરપિંડીને અમે વખોડીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ. સુરેન્દ્રનગરમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓને કાયમ કરવાના મુદ્દે ચક્કાજામ કર્યો છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના 150થી વધુ સફાઈ કર્મીઓ જુદી જુદી માંગને લઈને નગરપાલિકાની કચેરી સામે 3 દિવસથી અનશન પર બેઠા હતા. પગાર વધારા, ખાલી જગ્યાઓ ભરવા, પગાર પંચનો લાભ આપવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને કાયમી કરવા સહિતની તેમની માંગ છે. પરંતુ 3 દિવસ બાદ પણ સત્તાધીશો તથા રાજકીય આગેવાનો તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા તેમણે દલિત અધિકાર મંચના કાર્યકરો સાથે મળીને તેમણે અમદાવાદ કચ્છ હાઈવે પર ચક્કાજામ કર્યો. જેને કારણે હાઈવે પર બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ઘટના અંગે જાણ થતા મામલતદાર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને આશરે 20 જેટલા લોકોની અટકાયત કરીને હાઈવે પરથી લોકોને ખસેડ્યા. જે બાદ હાઈવે પર વાહન વ્યવહાર ફરી પૂર્વવત થયો. જુનાગઢ માંગરોળ નજીક જેખમ નદીમાં 3 કિશોર ડૂબ્યા છે. 3 કિશોરના મોત થઈ ગયા છે. ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે. માંગરોળના 3 કિશોરો અબ્દુલ કાદિર, મુસ્તાક ફૈઝલ અને ફૈઝાન ઇકબાલ વહેલી સવારે માંગરોળ નજીક આવેલ નૂરી નદીમાં નાહવા ગયા હતા. જ્યાં કિશોરોની ડૂબી જવાની જાણ થતા ફાયર બ્રિગેડે નદીમાંથી કિશોરો મૃતદેહ કાઢી પીએમમાં મોકલી દેવામાં આવ્યા છે. રાજકોટની આરકે યુનિવર્સિટીમાં હોમિયોપેથી કોલેજને મંજૂરી આપવા માટે ₹20 લાખની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. સીબીઆઈએ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી દિલ્હીના પ્રમુખ રામજીસિંહ અને એક વચેટિયાઓને ₹20 લાખની લાંચ માંગી હતી. આ કેસમાં સીબીઆઈએ આરકે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડેનિશ પટેલ તથા ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એન્ડ હોમિયોપેથી ગુજરાતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આરડી પટેલ સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે હોમિયોપેથી મેડિકલ કોલેજના પ્રોફેસર તથા કોલકાતા અને રોહતકની હોમિયોપેથી કોલેજના પ્રોફેસરો મળીને 3 સભ્યોની ટીમને ઇન્સ્પેક્શન માટે પસંદ કરાયા હતા. આ ટીમે સપ્ટેમ્બર 2016માં ઇન્સ્પેક્શન કર્યું હતું. કોલેજની મંજૂરી માટે સીસીએચના પ્રમુખે ₹20 લાખની માંગણી કરી હતી. એક હવાલા ઓપરેટર મારફતે દિલ્હીમાં રકમ મોકલવાનું નક્કી થયું હતું. તો હાલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીને મળવા પહોંચ્યા છે. જી હા, ખાસ કરીને આપણે બતાવીએ તેમના ખબર અંતર પૂછવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. બિલકુલ કહી શકાય કે રાષ્ટ્રપતિની જે મુલાકાત હતી આજની, તેમાં ખાસ કરીને પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીને મળવા આવવાના હતા અને હાલ તેઓ આવી ગયા છે ને પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીને તેઓ મળ્યા છે અને તેમના ખબર અંતર પૂછ્યા છે. તેમની આ મુલાકાતને લઈને કહી શકાય કે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ઘરે રાષ્ટ્રપતિ પહોંચી ગયા છે. માધવસિંહ સોલંકીના ખબર અંતર પૂછવા તેઓ ત્યાં હાજર થઈ ગયા છે.
માધવસિંહ સોલંકીના ખબર અંતર પૂછવામાં આવ્યા છે. ગાંધીનગરમાં પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ઘરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પહોંચ્યા છે. આજની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને તેમની આ મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ઘરે તેઓ પહોંચી ગયા છે. અમે આપણે બતાવી રહ્યા છીએ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ આ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ઘરે ખબર અંતર પૂછવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ત્યાં આવી પહોંચ્યા છે. સાથે સાથે બીજા ઘણા બધા નેતાઓ મંત્રીઓ પણ તેમના સ્વાગત માટે ત્યાં પહોંચ્યા છે. તો આપ જોઈ શકો છો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલ ત્યાં આવી પહોંચ્યા છે. માધવસિંહ સોલંકી જે પૂર્વ સીએમ રહી ચૂક્યા છે તેમના ખબર અંતર પૂછવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના ખબર અંતર પૂછવા માટે આવ્યા છે. ગાંધીનગરમાં મુલાકાત થઈ રહી છે. તો મુલાકાતને લઈને ખૂબ જ ચુસ્ત રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બીજા ઘણા બધા નેતાઓ પણ ત્યાં હાજર છે. મોટાભાગના મંત્રીઓ ત્યાં હાજર છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આવતા જ તેમને ગળે લાગીને તેમને આવકારવામાં આવી રહ્યા છે. તેમને હૃદયપૂર્વક આવકારવામાં આવી રહ્યા છે. સાથે સાથે બીજા ઘણા બધા નેતાઓ મંત્રીઓ ત્યાં હાજર છે. માધવસિંહ સોલંકીના ખબર અંતર પૂછવા માટે રાષ્ટ્રપતિ આજે ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. તો આજે જ્યારે માધવસિંહ સોલંકીના ખબર અંતર પૂછવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આવ્યા છે, ત્યારે તેમની સાથે સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ખાસ કરીને રાજ્યપાલ ઓપી કોહલી પણ ત્યાં આવ્યા છે તેમની સાથે, અને તેમના એટલે કે ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ખબર અંતર પૂછી રહ્યા છે. અમે આપને બતાવી રહ્યા છે વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ઘરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના ખબર અંતર પૂછવા આવ્યા છે. સાથે સાથે શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી અને ત્યારબાદ કહી શકાય કે રાજ્યપાલ ઓપી કોહલી પણ તેમની સાથે તેમના ખબર અંતર પૂછવા આવ્યા છે. આજે કે વધુ વખત આપશે અમારા સંવાદદાતા હેતલ પારેખ. હેતલ, જણાવશો હાલ પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ઘરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આવ્યા છે, ત્યારે શું તેમનો આગળનો કાર્યક્રમ છે? ખાસ કરીને જણાવી દઉં કે એક કોંગ્રેસમાં લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે અને વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને સાથે જ મંત્રીમંડળમાં પણ વિદેશ પ્રધાન તરીકે માધવસિંહ સોલંકીએ ફરજ બજાવી હતી. ત્યારે સ્વાભાવિક છે કે એક આત્મીય સંબંધો છે અને સંબંધોને નાતે જ ખબર અંતર પૂછવા રાષ્ટ્રપતિ અત્યારે પ્રણવ મુખર્જી માધવસિંહ સોલંકીના ઘરે આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું અને અત્યારે માધવસિંહ સોલંકીની ખબર અંતર પૂછવા તેઓ એમના નિવાસસ્થાનમાં રાષ્ટ્રપતિ બેઠા છે. સ્વાભાવિક છે કે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. જાણકારી પ્રમાણે ખબર અંતર પૂછીને થોડીક જ મિનિટો બાદ તેઓ સીધા જ અમદાવાદ એરપોર્ટ જશે અને અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. જીગર, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. જામનગર જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાલિકા વિદ્યાલયોમાં વિદ્યાર્થીનીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આવો નજર કરીએ શું છે આ મામલો.
ગ્રામ્ય વિસ્તારની કન્યાઓને શિક્ષણ સાથે રહેવા જમવાની અને કન્યાઓ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે તે માટે સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કાર્યરત કરવામાં આવી છે. જામનગરના નાગેરી અને શેખપાટ તેમજ લાલપુર તાલુકાના બબરજર ગામે આવા કેન્દ્રો કાર્યરત છે. આક્ષેપ એવો છે કે આ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓથી માંડીને તેમના ગણવેશ સહિતની બાબતોમાં ગોલમાલ કરી અને મનસ્વી નિર્ણયો થઈ રહ્યા છે તેવો આક્ષેપ અધિકારીઓ પર લગાવવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓનો ગણવેશ ધૂળ ખાઈ રહ્યો છે. શેખપાટ ગામના પૂર્વ CRC કોઓર્ડિનેટર VTV સાથેની વાતચીતમાં જણાવે છે કે SSAના જેન્ડર કોઓર્ડિનેટર દ્વારા હલકી ગુણવત્તાની કીટ અને ગણવેશ જિલ્લા કક્ષાએથી ખરીદી કરવા માટે કમિટી પાસેથી ચેક લઈ ગયા હતા. ત્યારબાદ હલકી ગુણવત્તાની ચીજ વસ્તુઓ અને ગણવેશ આપી દેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા નિયમ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. KGB શેખપાટ માટે ગણવેશ અને કીટ ખરીદવાની હતી. એ KGB KMC ની કમિટીએ ખરીદવાની હોય, પણ SSA માંથી કોઓર્ડિનેટર જેન્ડર કોઓર્ડિનેટરે અમને કીધું કે અમને આટલી રકમનો ચેક આપો, અમે ખરીદી કરી લેશું. અને એ લોકો ચેક લઈ ગયા અને એને ખરીદી કરીને આપી, પણ એ નબળી વસ્તુ હતી એટલે પછી પાછો ચેક કેન્સલ કર્યો અને બીજો ચેક પાછો લઈ ગયા અને જે વસ્તુ આવી નબળી હતી. જે KGB ની ગણવેશ બાબતની જે ફરિયાદ ઉઠી છે તે બાબતે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર જે કંઈ તપાસ સોંપે છે એ તપાસના આધારે જે કંઈ અહેવાલો આવશે તે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરને સોંપી આગળની કાર્યવાહી કરવા અભિપ્રાય મોકલવામાં આવશે. શેખપાટ ગ્રામ પંચાયતના સભ્યોનો પણ આક્ષેપ છે. KGBમાં કન્યાઓની હાલત કફોડી થવા પાછળ સર્વ શિક્ષા અભિયાનના અમુક અધિકારીઓ જવાબદાર છે. ગામના કોઈ પણ શેખપાટ ગ્રામ પંચાયતના સદસ્યો હોય કે વાલી કે મંડળના કોઈ પણ વ્યક્તિ હોય એ જાય ત્યારે એમ કેવું કે કોઈ પુરુષોએ સ્કૂલની અંદર પ્રવેશ ના કરવો, આ દીકરીની સ્કૂલ છે, આમ છે તેમ ધમકાવે અને ખોટી રીતે તમને ફરિયાદ કરશું, તમને ફસાવી દેશું. પછી પાછળ કંઈક પાણીનું આવું બધું અવારનવાર વર્તન કરે છે અને મન પડે એવું વર્તન કરી અને દીકરીઓને જે લાભ મળવા જોઈએ કે સ્કૂલને જે લાભ મળવા એ મળતા નથી. આ સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓના નામ બહાર આવી શકે છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ મામલામાં તપાસ થાય છે કે નહીં. રવિ બુદ્ધદેવ, VTV ન્યૂઝ, જામનગર. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેકબાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આજના સમાચાર પર નજર કરીએ તો દિવાળીનો તહેવાર નજીક છે અને ફટાકડા બજારમાં ખરીદી માટે ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વેપારીઓ અને ગ્રાહકોએ નક્કી કર્યું છે કે તેઓ ચાઇનીઝ ફટાકડા નહીં ખરીદે, જેથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ જળવાઈ રહે. સુરેન્દ્રનગરના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ તેમજ ફાયર સેફટીના સાધનો અને જરૂરી લાયસન્સ સાથે ફટાકડાનું વેચાણ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. હજુ પણ જાહેરમાં લારી પર જોખમી ફટાકડા વેચાઈ રહ્યા છે, જોકે અમુક લોકોએ ચાઇનીઝ ફટાકડા ન લેવાનો આગ્રહ રાખ્યો છે. એમાં સેફટી રહે છે. આ લોકો ચાઇનીઝ જે માલ આવે છે જે એ વેચતા નથી, સ્ટાન્ડર્ડ ફટાકડા વેચે છે, એટલે બાળકોને એને લીધે કોઈ નુકસાન ન થાય, પ્રદૂષણ ન ફેલાય, એનો પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે ખ્યાલ રાખવો જોઈએ. તો બીજી બાજુ નગરપાલિકાએ જે વેપારી કાયદાનું પાલન નહીં કરે તેની સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. લાયસન્સ ધારકોને પણ અમે સ્પષ્ટ સૂચના આપેલી છે કે તમારા ત્યાંથી જો આ પ્રકારના કોઈ ફટાકડા પકડાશે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રસ્તામાં અડચણરૂપ જે લારી અને મંડપ રાખીને જે દર વર્ષે બનાવતા હોય છે એને પણ સ્પષ્ટ ના પાડવામાં આવી છે. જાહેરમાં છૂટક વેપારીઓ લારી પર ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે, જે લોકોની સુરક્ષા સામે લાલ બત્તી સમાન છે.
આ જોખમી ફટાકડાનું વેચાણ બે રોકટોક થઈ રહ્યું છે, ત્યારે લોકોના જીવ માટે જોખમી ચાઇનીઝ ફટાકડાનું વેચાણ ક્યારે બંધ થશે તે એક સવાલ છે. વિરેન ડાંગરેજા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. જળ એ જ જીવન છે, પરંતુ અમરેલીના સાવરકુંડલાના લોકો માટે જળ બની ગયું છે જોખમી. તેનું કારણ છે ક્ષારયુક્ત પાણી, અને એટલે જ ઊભું થયું છે લોકોના આરોગ્ય પર જોખમ. પાણી હોવા છતાં પાણી નથી, આવી સ્થિતિ થઈ છે સાવરકુંડલાના લોકો માટે. 1 લાખની વસ્તી ધરાવતા સાવરકુંડલા ગામમાં પાણીના 47 જેટલા બોર છે અને 20 જેટલા સંપ ટાંકા છે. જો કે વિધિની વક્રતા એ છે કે જે પાણી આવે છે તે ક્ષારયુક્ત છે, અને એટલે જ ઊભી થાય છે આરોગ્યની સમસ્યા. ક્ષારયુક્ત પાણી પીવાથી મોટી ઉંમરના લોકોને પગના અને કમરના દુખાવા સામાન્ય છે. આનો કઈક રસ્તો થાય, બાકી રસ્તો થશે નહીં, બીમારી વધતી જશે. તો આનો પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવો એ સરકારને સમજવા જેવું છે. એટલે આ પાણી પીવાથી ખાસ કરીને આપણે જે છે એ એક તો ઓસ્ટિયો આર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ, ફ્લોરોસિસ અને આંતરડાના કેન્સર જેવા રોગો થવાની શક્યતા બહુ વધી જાય છે. નગરપાલિકાનું પાણી જો નળમાંથી ગ્લાસમાં ભરીએ તો 700 ઉપરાંત TDS જોવા મળે છે. હવે તેના વિકલ્પ રૂપે જો આરો પ્લાન્ટ વસાવાય તો પણ 100 જેટલા TDS રહે જ છે. આ નગરપાલિકા પાસે આ ફિલ્ટર પ્લાન્ટની કોઈ વ્યવસ્થા નથી. એના હિસાબે અમે જે પાણી છે તે આપીએ છીએ. મહી નદીનું પાણી છે ફિલ્ટર વગરનું પાણી આવે. ગામમાં ફિલ્ટરની વ્યવસ્થા નથી. જે મહી નદીનો સંપ જે સિમરનની વાડી પાસે છે તેમાં ફિલ્ટરની વ્યવસ્થા છે, પણ સરકારે આ ફિલ્ટર ચાલુ કર્યું નથી. વારંવાર વિનંતી અમે કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાણીની પારાયણ સામાન્ય છે. એવા સમયે પાણી હોવા છતાં જો તે પાણી જોખમી હોય તો સ્થાનિકો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેનું નિવારણ લાવવું જ રહ્યું. કેતન બગડા, વીટીવી ન્યૂઝ, અમરેલી. દેશની સૌથી મોટી રાજકોટની સોની બજારમાં આજે રવિ પુષ્ય નક્ષત્રને લઈને ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. આજે સવારથી જ બજારોમાં ગ્રાહકોની ભીડ જામી હતી. 30,500ની સપાટી કુદાવી ગયેલા ભાવની વચ્ચે પણ રવિ પુષ્ય નક્ષત્રએ લોકોએ ખરીદીમાં પણ ઉત્સાહ દેખાડ્યો. તો બીજી તરફ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશને પણ સોનાની ઘડામણ પર વિશેષ વળતર જાહેર કરવામાં આવ્યું હતું અને બજારમાં તેજીનો પવન ફૂંકાયો. જોકે આજે એક જ દિવસમાં રાજકોટના સોની બજારમાં અંદાજે 10 કરોડનો વેપાર થયો હોવાનું માનવામાં આવે છે. ખરીદીનો માહોલ આજનો ખૂબ સારો છે. જેમ આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો ધનતેરસ છે કે અક્ષય તૃતીયા છે, જે આપણે અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ, એ બંને દિવસ જેવું જ આજનું પુષ્ય નક્ષત્રનું મહત્વ ગણાય છે, જે ઘણા વર્ષથી આ પ્રમાણે જ ચાલે છે. અને આવતી મીન્સ કે દિવાળીની સિઝન અત્યારે જે છે કે તહેવારોની સિઝન, આપણો મોટામાં મોટો તહેવાર દીપાવલી ગણાય, એ સિઝન પણ હવે છે. અને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એમાં લગ્નગાળાનો સમય પણ ખૂબ મોટો છે. તો એ બંને વસ્તુને ધ્યાનમાં લઈને ખરીદીનો માહોલ ખૂબ સારો છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.